નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જોવા મળી શકે છે વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।